વરસાદને લઈ વડોદરાના મોટા ગરબા આયોજકોએ ગતરોજ ગરબા રદ કર્યા હતા, ત્યારે આજે પણ વરસાદના કારણે ગરબા બંધ રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આજે પણ ગરબા આયોજકોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. વડોદરાના વિખ્યાત યુનાઇટેડ વેના આયોજકો દ્વારા ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે રેડી કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. ગતરોજ એ ગ્રાઉન્ડ પર પ્લાસ્ટિકનું કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું. આજે વરસાદ ન પડે તો તબક્કાવાર પ્લાસ્ટિકનું કાર્પેટિંગ કાઢવામાં આવશે. પાણી કાઢવા માટે સક્શન પંપ લગાવવામાં આવ્યા છે. 80 થી વધુ માણસો ગ્રાઉન્ડ ક્લિયર કરવાની કામગીરીમાં જોડાયા છે. જો આજે વરસાદ નહીં પડે તો ખેલૈયાઓ માટે ગ્રાઉન્ડ રેડી હશે. ખેલૈયાઓને રેલ બનાવતી વેળા લાગણી ન દુભાય તેની કાળજી લેવી જોઈએ તેમ આયોજકે જણાવ્યું હતું. અત્યારે તો વાતાવરણ ઘણું ખુલ્લું લાગે છે અને પવન બી છે અને આછો આછો તાપ બી નીકળી રહ્યો છે. અમે શનિવાર રાતનું પ્લાસ્ટિક પાથરેલું અને ગઈકાલ તો આખો દિવસ વરસાદ રહ્યો છે, પણ અત્યારે હવે ધીરે ધીરે કરીને પ્લાસ્ટિક ખોલીશું અને પછી ઇન્સ્પેક્શન કરીશું કે નીચે ગ્રાઉન્ડની શું સ્થિતિ છે. અને માણસો કામ પર લાગેલા છે એટલે પહેલા ઉપરથી પાણી કાઢી લઈએ. સક્શન પમ્પ્સ બી મૂકેલા છે એટલે પાણી ખેંચાય અને પછી જેમ જેમ તાપ નીકળે અને વધારે જો વરસાદ ના પડે તો હું માનું છું કે આજે સરસ ગરબા થઈ શકે છે. એટલે અમારી પહેલી પ્રાયોરિટી તો ગ્રાઉન્ડ જ હોય છે. એ ગ્રાઉન્ડ પતે પછી અમે પેરીફેરિયલ એરિયાઝમાં ફોકસ કરીશું. પણ મારી ગરબામાં આવનાર લોકોને એ જ વિનંતી છે કે કારપૂલ કરો. કાર પાર્કિંગ ઓછું હોય તો ટુ વ્હીલરમાં આવો અને સાથે મળીને આવો તો કહેશું કે બધાને ગરબામાં પહોંચવાનો ટાઈમ મળે અને સારી રીતે ગરબા થઈ શકે. ગ્રાઉન્ડ પર તો કોરિડોર્સ તો ના નખાય, પણ સોડસ નાખવાનો પ્લાન છે અને સોડસ છે અમારી પાસે. એટલે જેમ જેમ અમે પ્લાસ્ટિક ખોલીશું અને જ્યાં આગળ વધારે વેટ પેચીસ હશે ત્યાં આગળ અમે સોડસ ઉપર નાખીશું અને રોલ કરીશું. ના, પ્લાસ્ટિક પર તો ગરબા થાય નહીં, કારણ કે પગમાં ભરાય તો હાનિકારક થઈ શકે છે, લોકોને વાગી શકે છે. પ્લાસ્ટિક ખોલીશું અને પછી ગ્રાઉન્ડની સ્થિતિ જોઈશું કે અંદર કઈ રીતે, કારણ કે નેચરલી બી 2 દિવસ પ્લાસ્ટિક રહ્યું છે 2 રાત, એટલે સ્વેટિંગ તો ઘણું થાય. એટલે એના પરથી થોડું ખોલીશું અને પવન લાગશે તો નેચરલી એ હેલ્પ કરશે. એટલે ખોલવું તો પડશે ને અમે ખોલીશું. પણ એ બી હવે વરસાદ ના પડે તો હવે અચાનક હમણાં વરસાદ પડવા માંડે તો અમારાથી અત્યારે પ્લાસ્ટિક ખોલાય બી નહીં, કારણ કે નહીં તો ઓર ડેમેજ થાય. પછી પ્લાન બી શું હશે? પ્લાન એ જ છે કે ગરબા ચાલુ કરવાના છે, એમાં કોઈ પ્લાન બી હોય જ નહીં. આને પ્લાસ્ટિક ખોલીશું અને પછી જે રીતનું હશે અંદર એને એટેક કરીને પછી ગ્રાઉન્ડ રેડી કરીશું રાત માટે. એટલે બધાને અમે એ કહીશું જ ખરા અને અમારા ટર્મ્સમાં બી અમે રાખીશું કે ભાઈ વોટ ઇઝ ધ આઈડિયલ બિહેવિયર, વર્તન તમારું કઈ રીતનું હોવું જોઈએ. એ આમ તો સંસ્કારી નગરી છે એટલે લોકોને કહેવું ના પડે, પણ 1-2 કિસ્સા એવા બની ગયા છે જેના લીધે ના થવા જોઈતા હતા. પણ આઈ એમ શ્યોર કે એના પરથી લર્નિંગ જેવું દર વર્ષે ગરબામાં અમારા લર્નિંગ હોય છે એવું ગરબા કરનારને બી લર્નિંગ્સ મળશે અને એ ફરી ઇન્સિડન્ટ નહીં થાય એવું માનું છું.